ડભોઈ સ્થિત જ્વાલા માતાના મંદિરે અષ્ટમી નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે 211માં જ્વારાની સ્થાપના કરી 9 દિવસ ચૈત્રી નવરાત્રિની માતાજીની ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી હતી। આજે અષ્ટમી હોય માઈ ભક્તો દ્વારા મંદિર પરિસર ખાતે 22 યુગલોના યજમાન પદે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન થયા બાદ મહાપ્રસાદી સાથે લોક દાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે ડભોઈના ગઢભવાની માતાજી મંદિર, હિમજા માતાજી મંદિર, બહુચર માતાજી મંદિર સહિત તમામ માતાજીના મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ડભોઈ પૌરાણિક જ્વાલા માતાજી મંદિર ખાતે સમસ્ત ભાટિયા સમાજ અને માઈ ભક્તો દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આજે અષ્ટમીના દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। આજે ચૈત્ર સુદ 8ના રોજ ડભોઈ દર્ભાવતી નગરી અંદર માં જ્વાલા દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીંયા માતાજીના જવારા વાડીઓ 204 જોડ વાવેલા છે માતાજી, અને સ્થાપના કરેલી છે અને 23 જોડા પૂંજામાં લાભ લીધેલો છે। અને આજે સાંજે 5 વાગે શ્રીફળ હોમવાનો સમય છે। નવચંડી હોમ હવન યજ્ઞનું આયોજન કરેલું અને સાંજે પણ આજે ડાયરો, સાંસ્કૃતિક કાર્યક્રમ, જમણવાર, મહાપ્રસાદી સાથે અમે ભાટિયા સમાજના તમામ લોકો હર્ષની લાગણી અનુભવે છે। ત્યારે મા ભગવતી બધાને સુખી રાખે એ જ અભ્યર્થના। જ્વાલા માત કી જય।